આ જે ગણપતિ બાપાની મૂર્તિ છે ને એ રાતે નાની હતી અને સવારે મોટી થઈ ગઈ. જય વિશ્વકર્મા. કેમ છો મિત્રો? આજે કોલેજમાં રજા હતી તો નિરાત પણ એનર્જી એ જ તૈયાર થઈને નાસ્તો કરી લીધો અને થોડુંક ફ્રૂટ્સ ખાધું. 11 વાગ્યા ભાઈબંધ સાથે સ્ટુડિયોમાં ગયો. થોડુંક કમાવું અને થોડુંક વાપરવું પણ જરૂરી છે. થોડીક ખરીદી થોડીક મસ્તી કરીને ઘરે આવ્યા. આજે મંગળવાર, ગણપતિ બાપાને પૂજા કરી, દૂધથી અભિષેક, સિંદૂર અને વસ્ત્ર પહેરાવીને દાદાને સ્વાદમાં ગમતા પ્રેમથી લાડવા જમાડ્યા. આધ્યાત્મિકતા સનાતની હોવાનું પ્રતીક છે. ત્યારબાદ બપોરનું જમન કરીને 3 વાગે જીમમાં આવી ગયા. જીમમાં આવીને સૌથી પહેલા સૂર્ય નમસ્કાર, બોડી સ્ટ્રેચિંગ, પુલ-અપ્સ, લેટ પુલ ડાઉન, સીટેડ કેબલ રો, બાર્બર, બાઇસેપ કર, હેમર કર્સ. આ એક્સરસાઇઝ પૂરી કરીને નીકળી ગયા દાદાના મંદિર તરફ. દાદાની પાસે અદ્ભુત પ્રેમની વાઇબ્સ એન્ડ પોઝિટિવિટી મેળવીને રામ નામ જપ કર્યું. આટલું કરીને હું ને મારા ભાઈબંધ બધા ગણેશ ગયા. જે કહેવાય છે કે બાપાની મૂર્તિ રાતે નાની હતી અને સવારે મોટી થઈ ગઈ. તમે જોવો છો તે જ મૂર્તિ સવારે મોટી થઈ ગઈ હતી અને બાપાએ ઘણા લોકોના સંકટ હર્યા છે અને સુખ સમૃદ્ધિ આપી છે. તે લાગીને તારા કામ સિદ્ધ થાય પ્રાર્થના કરીને નીકળી ગયા. સૂરજ ધરે છે એમ ઉગે પણ છે. લાઈફ ઉગવું આથમણું ચાર્યા રાખે છે. આજનો દિવસ ઘણો આધ્યાત્મિક પણ પોઝિટિવ હતો. આજના માટે આટલું જ. હવે મળીએ કાલના બ્લોગમાં.